નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં ટોપ ક્લાસ નસલ અને સારા નસલની ભેંસો લાવેલ છે, તો તમે વિડીયોમાં પૂરેપૂરો વિડીયો જોજો તો તમને ધ્યાનમાં આવશે ભેંસો। તો એક નંબર ઉપર ધ્યાન વાત કરીએ તો ભેંસ વેચવાની છે। બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। અને સારી છે ભેંસ તેવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ પણ બતાવવામાં આવશે અને તે ભેંસ તમે જોઈ પણ શકશો અને ડિટેલ્સ પણ તમે બધી મેળવી શકશો। તે તમે વિડીયોના માધ્યમથી હાલ જોઈ શકો છો। ભેંસ વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, હાલ 20 દિવસની કાચી છે અને આગલા વેતરમાં 9 થી 10 લીટર જેવું દૂધ કરતી કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ, 4 આસળ કમ્પ્લીટ, આહાનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરશું તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાવલ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકો છું। ઊંચાઈ લંબાઈ સારી રહેશે, હાડ ગજુ સારી રહેશે અને બધી વાતે જવાબદારીથી આપવાની છે। ભગરી ભેંસ વેચવાની છે, ખાણ ઉપર ઊભે છે ભેંસ, દોવા માટે ખાણ મૂકવું પડે, હાલ નીચે પાડો પણ છે અને દૂધની વાત કરીએ તો 4 લીટર બંને ટાઈમ દોવા પણ દે છે કમ્પ્લીટ, કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં, 4 આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું। હાલ 2 મહિનાની વ્યાઈગલ છે એવું માલિકનું કહેવું છે કે 2 મહિના થયા છે વ્યાણે તેના અને ટોટલ જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। આપણે કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સત્તાપર ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલ, સારા નસલની ભેંસ છે પણ હાલ 3 આસળ છે એવું માલિકનું કહેવું છે। 3 દિવસની કાચી છે અને હાલ 3 આસળી છે એવું માલિકનું કહેવું છે। તે જે ભેંસમાં કોઈ પણ ખામણ હોય તોય તે માલિકનું કહેવાનું છે કે 3 આસળી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને જે હોય તે તમને ચોખવટ કરી આપશે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી, 3 આસળી છે અને 3 દિવસની કાચી છે અને દૂધમાં પણ બહુ સારી રહેશે ભેંસ, સારી રહેવાની છે દૂધમાં પણ અને બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ, હાડ ગજુ અને ટોટલ જવાબદારીથી આપવાની છે। આપણે કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેલી મજેઠી ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, પહેલ વેતરી જ ખડેલી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ટોટલ જવાબદારી સાથે દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈ સારી રહેશે, હાડ ગજામાં પણ સારી છે, દોવામાં પણ સારી રહેશે, સોજી ભેંસ છે, હોજ પણ વાળી ભેંસ રહેશે। પહેલ વેતરું જ છે ખડેલું, 20 દિવસની કાચી છે, 20 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ટોટલ જવાબદારી સાથે આપવાની છે। આપણે કિંમતની વાત કરશું તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભેનકવડ ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, જાફરાબાદી નસલની ભેંસ છે અને ખડેલું જ છે, પહેલા વેતરનું વ્યાસ છે, હાલ આવવાની વાર છે અને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજો પણ તમે જોઈ શકો છો અને બહુ સારા નસલની સારી ભેંસ છે તેવું તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું।
ભેંસ પણ તમે ચારે બાજુથી પણ જોઈ શકો છો, ફોટો વિડીયોના માધ્યમથી તમને બતાવી શકો છો અને તમે વધુ પણ માહિતી માલિક પાસેથી પણ મેળવી શકો છો, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. પહેલવેતરું જ છે, હાલ 1 મહિના દિવસની અંદર વ્યાઈ જશે. કિંમતની વાત કરીએ તો 82,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગરજ ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ પણ બીજા વેતરમાં વ્યાણેલી છે ભેંસ. ટોપ ક્લાસ નસલ, સારા નસલ, બ્રીડિંગ વાળું ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી, બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. વ્યાણી તે બીજા વેતરમાં વ્યાણી છે, હાલ 4 દિવસ થયા છે વ્યાણી. તેના નીચે પાડો છે, ધોવામાં સાવ સોજી છે અને બહુ સારા નસલની અને સારા બ્રીડની ભેંસ રહેશે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. અને બહુ સારી ભેંસ છે તેવું માલિકનું કહેવું છે. માલિક પાસેથી પણ બધી તમારે ડિટેલ્સ મેળવી લેવાની. કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સતિયા ગામ છે, કાલાવાડ તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ. 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ભેંસ વેચવાની છે, પહેલવેતરી છે, ખડેલી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાટ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, વેચવાની છે, પહેલા વેતરની જ છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, આપણે 4 દાંતા ઉપર છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. વ્યાવાની વારની વાત કરીએ તો 40 દિવસની વાર છે વ્યાવામાં. બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. બહુ સારા નસલની ભેંસ રહેશે અને પહેલવેતરું જ ખડેલું જ છે. કિંમતની વાત કરીએ તો 97,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાડાસડા ગામ છે, માણાવદર તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ભેંસ વેચવાની છે, બહુ સારા ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. બીજા વેતરની ગાભણ છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે. 4 આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હાલ 15 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે. 15 થી 20 દિવસની કાચી છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે. 4 આસળ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગળોદર ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાટ ગજામાં સારી રહેશે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બધી જવાબદારી સાથે આપવાની છે. વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાટ ગજો પણ તમે જોઈ શકો છો અને ઘાટ પણ જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માધુપુર ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, હાલ 20 દિવસની કાચી છે અને દૂધની વાત કરીએ તો આગળના વેતરમાં 7 થી 8 લીટર જેવું દૂધ કરતી અને ટોટલ જવાબદારી સાથે દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. પેટ આસળની બધી જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. હવે તે તમને વિડીયોમાં જોઈ શકો છો, બધી જવાબદારી સાથે આપવાની છે અને બહુ સારા નસલની ભેંસ છે. તમારે વધુ માહિતી પણ માલિક પાસેથી મેળવી લેવાની, ડિટેલ્સ પણ તમારે વધુ મેળવી લેવાની.
આપણે કિંમતની વાત કરશું તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મહાદેવ વિડિયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.